ચલો આપણે જૂથ બનાવવાની પ્રવૃત્તિ કરીશું. 10-10ના જૂથ બનાવવાના છે અને બાકી કેટલા વધે છે એ જોવાનું છે. તો શરૂ કરો 10-10ના જૂથ બનાવવાનું. થઈ ગયા? સરસ. ચલો ભાગ્યશ્રીબા, તમારા જૂથમાં કેટલા જૂથ બન્યા છે? કુલ 67. 10-10ના કેટલા જૂથ બન્યા છે? સરસ. અને છૂટા કેટલા છે? 7. સરસ. ચલો પાર્થવીબેન, અવનીબેન, 10-10ના કેટલા જૂથ બનાવ્યા તમે? 6 બનાવ્યા. અને છૂટા કેટલા છે? ક્યાં 4 છે બતાવો તો એને ભેગા કરી દો. એ 4ને નોખા નથી રાખવાના. હા, એવી રીતે. સરસ. ચલો યશભાઈ, નેહલબેન, 8 વધ્યા. દીપરાજ, મેહુલરાજ, કેટલા જૂથ? 5 જૂથ અને 2 વધ્યા. તો એ કેટલા કહેવાય? 52. સરસ. તમારે નેહલબા કેટલા કહેવાય? સરસ. તમારે કેટલા કહેવાય? ગણી લો. ત્યાં સુધી આપણે ભાગ્યશ્રીબાનું જોઈએ. ભાગ્યશ્રીબા, તમારે કેટલા છે જૂથ? 67. વેરી ગુડ. અને તમારે? સરસ. તમારે 64 થયા. વેરી ગુડ. હવે બધી લખોટી અને બધી કોડી ભેગી કરી લો.